તો આજના યુવાનોની માટે સૌથી મોટું કોઈ પ્રેરણાદાયી પાત્ર હોય તો એ રામ છે કે એના જીવનમાં ગાદી મળવાની હતી અને એ સમયે 14 વર્ષનો વનવાસ મળ્યો, પણ રામે પોતાનું ધૈર્ય ખોયું નથી, ધીરજતા ગુમાવી નથી. આજ યુવા પેઢી, ભારત દેશ તો યુવાનોનો દેશ છે. ભારત દેશના યુવાનો ઘણા બધા આગળ વધી રહ્યા છે. ભારત દેશના યુવાનો આજે દેશ વિદેશમાં પહોંચી રહ્યા છે. આજે મોટી મોટી વિશ્વની કંપનીઓમાં સીઈઓની ભૂમિકા નિભાવી રહ્યા છે. પછી એ અમેરિકાની નાસા હોય તો એમાં પણ આપણા ભારતના યુવાનો યુવતીઓ બહુ સારી ભૂમિકા ભજવી રહ્યા છે. ભવિષ્યમાં મને એવું લાગે છે કે ભારતવાળા બીજા દેશમાં રાજ કરે તો કરે ખરા. આ દેશ યુવાનોનો દેશ છે. આપણી પાસે યુવા ધન બહુ મોટું છે અને આપણું યુવા ધન બુદ્ધિશાળી પણ છે. ભારતના યુવાનો બુદ્ધિશાળી છે, મહેનતુ છે. આપણા યુવાનો મહેનત પણ કરે છે. આપણા યુવાનો આજકાલ ભણે પણ બહુ સારું છે. પહેલાં એજ્યુકેશન નહોતું જૂના જમાનામાં, આજ એજ્યુકેશન પણ ખૂબ વધતું જાય છે. પ્લસ પોઈન્ટ આપણા ભારત દેશના યુવાનો માટે ઘણા છે. બસ એક બે રેડ લાઇટ છે કે એ પોતાની યુવાની ભોગમાં કે ખોટે માર્ગે બરબાદ ન કરે તો એની યુવાની આ દેશ માટે બહુ કામમાં આવે. આજે અમુક અમુક ચીજો આપણી યુવા પેઢીને ખતમ કરનારી છે. એમાં સૌથી પહેલી એક ચીજ છે વ્યસન. વ્યસન એ યુવાનોને ખતમ કરનારું છે. યુવાનોએ મળેલી યુવાની, પોતાનું તંદુરસ્ત શરીર, એને તંદુરસ્ત રાખવા માટે તમે સારા ફ્રૂટ ખાઓ, સારું દૂધ પીવો. અમારે જો એક સુરતી આવે છે, જો આ બેઠો પિંક, કેવો લીલા શર્ટવાળો છે, એ સુરતી છે ને એક તપેલી દૂધ પી જાય. લ્યો, અમારે ત્યાં આવે મંદિરે એટલે એ મૂળ સુરતનો છે એટલે હું એને સુરતી કહું. સુરતીની ભાષા તો તમે બધા જાણો જ છો, સુરતી કઈ રીતે બોલતા હોય છે. એટલે એ અમારો સુરતી એક તપેલી દૂધ પી જાય. મને એ એક તપેલી દૂધ પી જાય ને ગમે, કારણ કે એ દારૂ નથી પીતો ને દૂધ પીવે છે ને ભાઈ. હા, એ તપેલી દૂધ પીવે એ હારો. એટલે આજના વિશ્વ યુવા દિવસે આપણા યુવાનોમાં ઘણી બધી શક્તિ છે. આપણા ભારત દેશના યુવાનો બુદ્ધિશાળી છે, ભણે ગણે છે, કોઠા સૂઝવાળા છે, મહેનતુ છે. આજે કેટલા ક્ષેત્રોમાં આપણા ભારતના યુવાનો આગળ વધી રહ્યા છે. મોરબી જાઓ, આજે સિરામિક ઇન્ડસ્ટ્રી, એમાં લગભગ યુવા પેઢી આવી ગઈ છે અને એ યુવા પેઢી ખૂબ સારું અપડેટ કરી એ બિઝનેસમાં અને આપણો ભારતનો આ બધો માલ એક્સપોર્ટ કરવા માંડ્યા અને ભારત દેશની અર્થતંત્ર મજબૂત કરે અને ભારત દેશની પ્રોડક્ટ આઉટ કન્ટ્રીમાં જાય તો આપણો દેશ પણ મજબૂત બને. આવું કામ એ મોરબીના યુવાનો કરી રહ્યા છે. આજે આપણા ભારત ગુજરાત સુરતમાં જો તો કાપડ ક્ષેત્ર હોય કે પછી ડાયમંડનો બિઝનેસ હોય, કેટલી યુવા પેઢી આજ કાપડના ક્ષેત્રમાં, વસ્ત્રના ક્ષેત્રમાં આગળ વધી છે. ટેકનોલોજી અપડેટ થતી જાય છે. બહુ મોટો આપણો આ કાપડનો ઉદ્યોગ અને હીરાનો ઉદ્યોગ, એ સુરતના યુવાનો ખૂબ સારું કામ કરી રહ્યા છે, દેશને મજબૂત કરી રહ્યા છે. હું તો એવું માનું છું કે સારા ઉદ્યોગપતિ થવું જ જોઈએ. બહારની કંપનીઓ અહીંયા આવીને લૂંટી જાય એના કરતાં ભલામણા આપણાવાળા કામ કરે, કમસે કમ ગામમાં તો રે.
આપણા ભારત દેશના ઉદ્યોગપતિ હોય, એક સારો ઉદ્યોગપતિ થાય તો હજારો માણસોને એ રોજીરોટી આપે. સારા ઉદ્યોગપતિ બનવું જોઈએ. એક સારો ઉદ્યોગપતિ બને ને ભાઈ, ઈર્ષ્યાઓ ન કરવી એની હારે. એક સારો ઉદ્યોગપતિ બનશે તો એ હજારો માણસોને રોજીરોટી આપશે અને સમૃદ્ધ થશે તો કોક નહીં સમૃદ્ધ કરશે. બધા ભૂખે ભવડાઈ ગયેલા હોય તો કોણ કોને મદદ કરે ભાઈ? સારા ઉદ્યોગપતિ બનવું જોઈએ. અને આજ સારા ઉદ્યોગપતિ આપણા બની રહ્યા છે. જો મેં હમણાં કાર ખરીદીને તો મહેન્દ્રવાળાની જ લીધી. મેં કીધું કમસે કમ આપણી કંપની જ કહેવાય ઇન્ડિયાની. અને તમને હું કહું, તમારે ગ્રહસ્થોએ તો મહેનત કરવી જ જોઈએ ધંધા બિઝનેસમાં. અમારા રામદેવ બાબા કેટલું ધબધબાવે છે ભલા માટે. તમે આમ વિચાર કરો. લ્યો હાલો અમેરિકામાં તે બધા દંત મંજન કરતા થઈ ગયા, પતંજલિ દંત મંજન. કયો હાલો, કમસે કમ બહારની કંપનીઓ લૂંટી જાય એના કરતા આની આ પતંજલિમાં 5 પૈસા જાહે તો ઈ કોક દીક 2-5 કરોડ સૈનિકોને આપશે ભાઈ. ઓલા બહારવાળા થોડા આપવા આવવાના. એટલે ભારત દેશ આપણો મજબૂત બને. અને ભાઈ યુવાનોથી જે થાય એ બીજાથી ન થાય. એટલા માટે કહું કે આજના વિશ્વ યુવા દિવસ નિમિત્તે બહેનો અને ભાઈઓ, યુવાનો એટલે મારું ખાલી પુરુષ માટે નથી, યુવાઓ અને યુવતી, આજે સ્ત્રી શક્તિ પણ એટલી મજબૂત થતી જાય છે. આજે બહેનો હરેક ક્ષેત્રમાં આવતા જાય છે. પણ આ યુવા પેઢીને એક જ ચીજ મારે કહેવી કે આપણી યુવા પેઢી વ્યસનમાં બરબાદ ન થાય. જે જરૂરી નથી એ ચીજમાંથી બહાર આવો. તમાકુની કોઈ આપણા શરીરને જરૂર નથી. બીડીની આપણા શરીરને સ્મોકિંગની કોઈ જરૂર નથી. ડ્રિંકિંગની કોઈ જરૂર નથી. ડ્રગ્સની કોઈ જરૂર નથી. આ ચીજમાંથી યુવા પેઢી થોડી બારી આવે. આ કેવું છે કે એક કરે, બીજો કરે, ત્રીજો કરે, એટલે આ બધું ચાલ્યા કરે. એટલે બને ત્યાં સુધી આ કથામાંથી એવી પ્રેરણા લ્યો કે મારા જીવનમાં કોઈ વ્યસન ન હોવું જોઈએ. સ્વામિનારાયણ સંપ્રદાયે સૌથી મોટું કામ આ ગુજરાતમાં વ્યસન મુક્તિનું કર્યું છે ભાઈ. એ જમાનામાં સ્વામિનારાયણ ભગવાન કોઈ કહુંબા પીતા કે હોકા પીતા, એ સ્વામિનારાયણ ભગવાન છોડાવતા હતા. અમારા અભેસી દરબાર હતા અને એકવાર મહેફિલ ભરાયેલી દરબારગઢમાં, રાજાના દરબારગઢમાં, અને કહુંબો ફરતો ફરતો આવ્યો અભેસી દરબાર પાસે અને કહે છે કે લ્યો પ્યાલી લ્યો. આને સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગ સ્વીકારેલો. અભેસી કહે છે કે હવે હું આ કહુંબો ન પીવું, અફીણ ગોળીને પીતા ને, આ ન પીવું. અને ત્યારે મોટા રાજાએ હાથમાં પ્યાલી લઈને આપી કે લ્યો હવે મારો હાથ પાછો ન ઠેલાય. અને તેથી અભેસી દરબારે કેડમાંથી કટાર કાઢીને દીધી કે લ્યો તમારો હાથ પાછો ન ઠેલવો હોય તો આ ગળે ફાંડું પાડીને રેડો, પણ મેં ગોપાળાનંદ સ્વામીના વ્રતમાન ધાર્યા, હવે આ મોઢે દારૂ નહીં પીવાય, કહુંબો નહીં પીવાય. આવા ખુમારીવાળા અભેસી દરબાર હતા. 6 કલાક ભગવાનનું ધ્યાન કરતા હતા.